કદાચ કોઈ એમ કહેશે કે દીવાદાંડી રૂપ ગુરુ છે. હજારો જહાજો સમુદ્રમાં ચાલ્યા આવતા હોય, એક ક્ષેમ કુશળ કેમ પાર ઉતરે છે? જય સ્વામિનારાયણ. શેને આધારે? દીવાદાંડીને આધારે. મુમુક્ષ એક સ્થાનેથી બીજા સ્થાન જતો હોય, અંજાન રસ્તો હોય, તેમ છતાં એ સ્થાને પહોંચી કેમ શકે છે? તો રોડ ઉપર એલા સાઇન બોર્ડને આધારે પહોંચી શકે છે. એટલે ભગવાનના ભક્તો કદાચ કોઈ ગુરુદેવને સાઇન બોર્ડના સ્થાને કે દીવાદાંડીને સ્થાને બિરદાવે તો પણ હું સમજુ ત્યાં સુધી હજુ સમજણમાં ફેર છે. ભૂલતા નહીં, જહાજ ભર સાગરમાં ચાલ્યું જતું હોય, રસ્તામાં અનેક પહાડો આવવાના હોય, એ પહાડો સાથે જહાજ ટકરાય ને તૂટીને એના ભૂકાના બોલી જાય. એટલા માટે દીવાદાંડી છે, દીવાદાંડી સતત ને સતત માર્ગદર્શન આપે છે, તું આમ ચલાય, આમ ચલાય, આમ ચલાય. પણ ભૂલતા નહીં, દીવાદાંડી એટલું જ કામ કરે છે કે તું આમ ચલાય, આમ ચલાય, આમ ચલાય. પણ એ ચાલતું જહાજ જો થંભી જાય, એમાં ઈંધણમાં ને પેટ્રોલ કે ડીઝલ પૂર્ણ થઈ જાય, તો દીવાદાંડી અને પેટ્રોલ ડીઝલ આપતું નથી. યાદ રાખશો. જ્યારે ગુરુપદની એટલા માટે મહત્તા છે, ક્યારેક મુમુક્ષ અંદરથી ભાંગી પડે, એમ થાય કે હું મોક્ષના પથ ઉપર નહીં ચાલી શકું, આવો છું, આવો છું, આવો છું, પોતાની જાતને હીન માની બેસે. માર્ગદર્શન તો આપી, દીવાદાંડીનું કામ તો ગુરુદેવ કરે છે, તું આમ ચાલ, આમ ચાલ, આમ કર, આમ કર. પ્રેમ કરતા એ મુમુક્ષ ક્યારેક અંદરથી ભાંગી પડે ને, ત્યારે જો ગુરુને જીવન સમર્પિત કર્યું હોય તો એનું કાંડું પકડીને ગુરુદેવને બેઠો કરી શા માટે ચિંતા કરે છે? તો મોક્ષને માટે પૂર્ણ અધિકારી છો. આ વાતને સદગુરુ ગુણાતીતાન સ્વામી ફેરવીને લખી છે. સ્વામી કહે કોઈ મુમુક્ષ ભાંગી પડતો હોય તો એને પ્રાયચિત આપીને ન કરે તો અમે એનું પ્રાયચિત કરીને પડે મુમુક્ષને મોક્ષના પથ પર ચલાવીએ છીએ. ગુરુજન મુમુક્ષને સતત, બહુ સાચું કહું છું, હું સમજુ છું ત્યાં સુધી સાચા ગુરુ જેટલી પોતાની ચિંતા કરે એટલી જ ચિંતા એને જે જીવ સોંપે છે ને એને માટે પણ ગુરુ કરતા હોય છે. એટલી જ ચિંતા એને પ્રત્યેક ક્રિયામાં મુમુક્ષે જેને જીવ સોંપ્યો છે એનું કેમે કરીને કોઈ રીતે અકલ્યાણ ન થાય, કલ્યાણ બગડે ને સતત એના અનુસંધાન હોય છે. રસ્તા પર સાઇન બોર્ડ માત્ર રસ્તો દેખાડે છે, બોલેલાને રસ્તો દેખાડે છે, પણ ચાલવાની તાકાત સાઇન બોર્ડ નથી આપતો. જ્યારે ગુરુજન રસ્તો તો દેખાડે છે, થાકી ગયેલા વ્યક્તિને ચાલવાની તાકાત પણ ગુરુ આપે. માટે ગુરુદેવ, ગુરુપદનો બહુ મોટો મહિમા છે અને ગુરુની બહુ મોટી ફરજ આવે છે. મુમુક્ષને, શિષ્ય સમુદાયને મોક્ષના પથ પર ચલાવવો. ક્યારેક એને ગમે, ક્યારેક ન ગમે, તેમ છતાં એને વાત એ બાજુ લઈ જઈને સમજાવી. તમે આટલા બધા ભક્તો આવ્યા છો, કદાચ અમે વ્યક્તિગત તો તમને નહીં મળી શકતા હોય, વ્યક્તિગત તો બધાને ઓળખી પણ નહીં શકતા હોવ, પરંતુ તેમ છતાંય તમે જો બહુ જ ઝીણવટથી વિચાર કરશો તો પ્રત્યેક કથા હશે, કથાની અંદર ઘર સભા હોય કે XYZ કોઈ પણ કથા હોય તો અમે સતત અનુસંધાન રાખ્યું છે. જેને અમારી વાતમાં ભરોસો બેસે છે એને અમારે પરમાત્મા સુધી લઈ જવા છે. એટલા માટે એને રાહ તો બતાવતા રહ્યા છે, પણ વચ્ચે વચ્ચે ભાંગી પડેલો વ્યક્તિ પણ બેઠો થાય એનું સતત અનુસંધાન મેં રાખ્યું છે. અનેક ફેરે મેં કહ્યું છે, કોઈ સિગારેટ પીતો હોય, કોઈ ગુટકા ખાતો હોય, કોઈ માવો ખાતો હોય, એમને ઘૃણા ન થાય, કોઈ શરાબ પીતો એની ઘૃણા ન થાય. બની શકે નબળો સંગ મળ્યો હોય તો ક્યારેક પગ લપસી જાય, ક્યારેક અયોગ્ય સંગને કારણે પતિત થઈ જાય, પણ એથી કરીને એ પડી ગયા પછી પણ એ મોક્ષનો અધિકારી મટી નથી ગયો. એ વાત મુમુક્ષને ફરીવાર બેઠો કરવા માટે ઈંધણનું કામ કરી આપે છે. મુમુક્ષના મનમાં થાય છે જરૂર આગળ વધી શકો એમ છું. અને ભક્તો, સાચા અર્થમાં કહું તો મુમુક્ષને સાચા ગુરુ જ્યારે મળે છે ને ત્યારે મુમુક્ષ હૃદય નાચી ઉઠે છે. આ દુનિયામાં હું તમને એમ કહું, કોણ આપણા કલ્યાણની ચિંતાનું કરનારું? તમે કહો તો ખરા. સાચું તમને કહું તો ગ્રસ્થ આશ્રમમાં એવા કોક બહુ જ ઓછા
મા બાપ હશે કે પોતાના સંતાનની મુક્તિ અને કલ્યાણની ચિંતા કરતા હશે. બાકી એવા બહુ મા બાપ જોવા મળે છે, તું મને રૂપિયા કમાઈને આપ, તું ગમે તે કર, મને રૂપિયા કમાઈને આપ. એક લક્ષ્ય હોય છે, જ્યારે ગુરુજનને લક્ષ્ય એ નથી હોતું. ભક્તો, લક્ષ્ય મુમુક્ષ મોક્ષ સુધી કેમ પહોંચે એને માટે હોય છે. આટલા બધા યુવાનો જોઈને ખરેખર અમને ખૂબ જ આનંદ થાય છે. બહુ સાચું કહું તો તમને બધાને જોઈને હૃદયનો થાક ઉતરી જાય છે કે વર્ષોથી અમે જે દાખલો કરી રહ્યા છીએ ઠાકોરજી રાજી કરવા માટે, એ દાખલો સફળ થઈ રહ્યો છે, સફળ થઈ રહ્યો છે. હમણાં નીતિનભાઈ કહ્યું એમ સરદાર 30 વર્ષ કરતા જાજો સમય ગુજાર્યો. હું તો સંતોને કહું છું, મહારાજે આપણને એક આદેશ આપ્યો છે મધ્યના 47મા વચનામૃતમાં કે હે પરમહંસો, ગ્રસ્ત ભક્તો અનવસ્ત્રી કરીને તમારી જેમ સેવા કરે છે, તમે કથા વાર્તા કરીને એની સેવા કરજો. અનભક્તો એને માટે આ આખું સંત મંડળ ખૂબ દાખલો કરે છે. મુમુક્ષને ભગવાન ઓળખાય, ભગવાન ઓળખાય. અનભક્તો, બહુ સાચું કહું તો તમે અમારા પર જે ભરોસો મૂક્યો છે, અજોડ ભરોસો મૂક્યો છે, વિશ્વાસ જે તમે મૂક્યો છે, અજોડ વિશ્વાસ મૂક્યો છે. ને તો ભક્તો, બહુ સાચું કહું તો ગ્રસ્ત ભક્તોને આપણો હેતુ તો એ જ છે કે જીવાત્મા મોક્ષના પથ ઉપર ચાલે, પરમાત્મા સુધી પહોંચે. પણ એના માટે વ્યવધાનો જ્યારે ઊભા કરવા પડે, મંદિરો વગેરે નિર્માણો કરવા પડે, વિદ્યાર્થીઓ વગેરે બનાવતા હોય, પણ હેતુ તો એ જ છે મુમુક્ષ ભગવાન સુધી પહોંચે. ત્યારે એક પછી 1 વાર 2 વાર 3 વાર 4 વાર 5 વાર પણ માગવું પડે. 5 વાર નહીં, 25 વાર માગ્યા પછી પણ તમને ક્યારે અમારી પ્રત્યે સંકલ્પ નથી થયો, એ જોઈને અમારા હૃદયમાં ખૂબ આનંદ થાય છે. તમે અમને સમજી શક્યા છો, અમને સમજી શક્યા. ને તો ભક્તો 1 વાર 2 વાર 3 વાર માગ્યા પછી ચોથી ફેરી માણસ દૂર ગયો, એ તો દૂર ગયો જાય. યાદ રાખજો, બીજાને પડે દૂર લઈ જાય, એને બદલે તમે આટલી ફેરી માગ્યા પછી દૂર જવાને બદલે વધારે નજીક આવી રહ્યા છો, વધારે નજીક ને નજીક આવી રહ્યા છો, એનો મને ખૂબ આનંદ છે. હમણાં અમારે સભાપતિએ કહ્યું, અમારા અશોકભાઈ ભંડેરે આજના જે યજમાન છે, જો કે બાળપણના મિત્રો છીએ, પણ હવે એ મારી સાથે મિત્ર ભાવથી નથી વર્તતા. મને ક્યારે એને ગુરુ શબ્દ સિવાય સંબોધ્યા નથી, ગુરુ શિષ્યના ભાવથી વર્તે છે. એ બહુ આનંદની વાત છે. આ ફેરી તો સહજ જ હું સુરત ગયો તો મને કે આ ફેરી ગુરુ પૂર્ણિમાનો લાભ મને આપો ને, મને લાભ લેવો છે. એટલે મેં કહ્યું કે શામલ છે, આ જીવન ગુરુ પૂર્ણિમા મહોત્સવનું યજમાન છે, એને પૂછવું પડે, ને પૂછી લો. મેં શામલને પૂછ્યું. શામલ 1 સેકન્ડ એટલા માટે અચકાયો કારણ કે આજે એનો પણ જન્મદિવસ છે. એને ખૂબ હેત છે એવા સ્નેહસાગર સ્વામીનો પણ આજે તારીખ પ્રમાણે જન્મદિવસ હતો. એટલે 3 વિભાગ ભેગા થઈ જાય. આજે અમારે પણ આ ધરતી પર આવવા નિમિત્તે જન્મદિવસ છે. એટલે એની ઈચ્છા હતી, પરંતુ સમજણ બહુ છે બે ભાઈની, લઈ પડ્યો છે. મને કહે કે બીજે દિવસ કઈ ગુરુશ્રી ભલે આપ અશોકભાઈને આપો, રાજી કરો એમને, હું તેમ છતાં અમેરિકાથી આવીશ. પાછો આવ્યો પણ ખરો. બહુ સાચું કહું તો ભક્તો, વર્તમાન કાળમાં હું કહું છું એમ નહીં, સંપ્રદાયમાં આખામાં કહે છે લોકોને, હરિભક્તોને વ્યક્તિગત નિત્ય સ્વામી ઉપર જેટલો વિશ્વાસ છે ને એના વચન લોકો લાખો કરોડની સેવા કરે છે, એટલો ભરોસો કદાચ બીજામાં છે કે મેં પ્રશ્નાર્થ છે. આ સત્સંગમાં લોકો આમ બોલે છે. અને ભક્તો, હું બહુ સાચું કહું છું, ભલે અહીં સરદારમાં રહ્યો, પણ સરદારને જ મેં મારું ક્યારે માન્યું નથી. આખો સંપ્રદાય મારો છે, થાય સમાજ માટે પણ મારે સેવા કરવી છે. ભક્તો, જીવાત્મા કેમે કરીને મોક્ષના પથે ચાલે. બસ 1 મહિના પહેલા અમારે આફ્રિકા જવાનું હતું ને વડતાલથી પૂજ્ય ચેરમેન સ્વામી કોઠાર સ્વામી ફોન આવ્યો કે આપણે ઓસ્ટ્રેલિયા સ્વામી મંદિર લીધું છે અને ત્યાં જવું પડશે. એટલે મેં કીધું મારો કાર્યક્રમ આફ્રિકાનો છે, મને કંઈક સ્વામી જો લેટ થશું તો એને રકમ ચૂકવવાનો ટાઈમ થઈ જાય છે, પછી ભેગું નહીં થાય. તો આફ્રિકાનો આખો કાર્યક્રમ મેં કેન્સલ કર્યો.
અને ઓસ્ટ્રેલિયા ગયા. આજે રાત્રે ઓસ્ટ્રેલિયા પાછા આવ્યા. જેને અમને ખૂબ આનંદ થયો. ત્યાં ભક્તો ખૂબ રાજી થયા. એડિલેડની અંદર ભવ્ય મંદિર આપણને પ્રાપ્ત થયું. ભક્તો, સ્વામિનારાયણ સંપ્રદાય પર તો મર્યાદિત પણ નથી રહેતો. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર હું એમ માનું છું કે જેટલા આપણે સદ્ધર થશું એ માત્ર સંપ્રદાય નહીં, સમાજને પણ આપણે કામ લાગશે. સમાજને પણ કામ લાગશે. મારે અશોકભાઈ થોડા સમય 1.5 વર્ષ પહેલા એને મેં ફોન કર્યો. મેં કીધું, અશોકભાઈ, મહુવા મંદિરની અંદર મારો સંકલ્પ છે કે સ્વામિનારાયણ સભાગૃહ બહુ વિશાળ આપણે તૈયાર કર્યું, યજમાન તમને કરવાના. મને કહે કે વિચારીને કહું. મેં એને કહ્યું એ શબ્દ તમને કહું છું. મેં કીધું, આપણે બે સાથે ભણતા 1 થી 5 ધોરણ સુધી, અને એમનું ઘર સાવ સ્કૂલની નજીક, નિશાળની નજીક હતું. મેં કહ્યું કે આ સભા મંડપ આપણે વચ્ચે વિશેષ પડે ને ત્યારે 2 જણા તમારી ઘરે જાય અને તમારી બા રોટલી અને માખણ અંદર ખાંડ નાખીને ભૂંગળું કરીને ખવડાવતા હતા. આપણે 2ને ખવડાવતા હતા. એમ દ્રષ્ટિમાં એમ માનતા 2 મારા દીકરા એટલો ભાવ રાખતા હતા, એના નામનો મારે સભા મંડપ લેવો છે. મેં કીધું એ તમને કીધું. એ સેકન્ડ મને કે લખી રાખ, વાંધો ને, મારો કોઈને પૂછવું નથી. એટલે લગાવીએ છે. હું તો તમને એક વાત, સંપ્રદાય છે ને, આખો સંપ્રદાય એ પારિવારિક સંબંધ જેવો સંપ્રદાય છે. પારિવારિક સંબંધ જેવો સંપ્રદાય. એક વાત તમને કહું ભક્તો, બહુ હૃદયના શબ્દો કહું છું. તમે આ બધા અહીંયા આવ્યા છો, શિષ્ય ભાવથી જોડાયા છો, પણ બહુ હૃદયના શબ્દ કહો. કદાચ માનો કે વ્યક્તિગત આપણી સાથે શિષ્ય ભાવથી ન જોડાયા હોય, પણ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત હોય ને ગમે તે હોય તો મને એની પ્રત્યે ભાવ છે. આટલું જ નહીં, સમાજના શ્રેષ્ઠ લોકો, સારું જીવન, દિવ્ય જીવન જીવનારા પ્રત્યે પણ મારો ખૂબ દિવ્ય ભાવ છે. કોઈ સારું કામ કરતું હોય જોઈને પણ મને ખૂબ એની પ્રત્યે દિવ્ય ભાવ છે. એટલે આજને દિવસે આટલા બધા સંતો, આટલા બધા હરિભક્તો તમે આવ્યા છો, તમામનો ભાવ અમે સ્વીકારીએ છીએ. અને 60 વર્ષ પૂર્ણ થયા ભક્તો હું માનું છું. બહુ સાચું કહું, વધારે રહેવું નથી આપણે. શું આ દુનિયામાં લેવાનું, શું લેવાનું છે? અને એમ લાગશે જે દાડે આપણું કામ પૂરું થયું તે દાડે છાપ પાડે લાઈટ બંધ થાય, એમાં લોકમાંથી વિદાય લેવી છે. શું લેવાનું? તમને બધાને કહું છું, ભગવાનના ભક્તો, આ ગુરુ પૂનમ નિમિત્તે એટલું યાદ રાખજો, સ્વામિનારાયણ ભગવાન એ સર્વોપરી ભગવાન છે. જીવમાં અવતાર લેજો. ગમે તેવા દેશકાળમાં ક્યારે મહારાજના સ્વરૂપમાં સંશય નહીં થવા દેતા. સંશય નહીં થવા દેતા. સફળતા મળે તોય તારી પ્રસાદી, નિષ્ફળતા મળે તો તારી પ્રસાદ, એમ માનજો. અને ભગવાનના ભક્તો, મૂળ જે સંપ્રદાય મળ્યો છે, કોઈ પોસાય તેટલી ભવ્યતા દેખાડે, તેમ છતાં મૂળ સંપ્રદાય સિવાય ક્યાંય પણ મનને રોકાવા નહીં દેતા. આ મોક્ષના મુદ્દા હું તમને કહું છું. આજ ગુરુ પૂનમનો દિવસ છે. તમે અમને જ્યારે ગુરુ માનો છો, તમારી પરમ ફરજ આવે એટલે તમને કહું છું, આ જે મૂળ સંપ્રદાય મળો, ષડંગી સંપ્રદાય, એ આપણને અણમોલ ચીજ મળે છે. એમાંથી મનને ક્યારે હટવા નહીં દેતા. ભૂલતા નહીં. ભગવાનના ભક્તો, સન્માન થાય ત્યાં સુધી તો આપણે બધા પાર ઉતરી જઈએ. અપમાનની તૈયારી સાથે સત્સંગમાં જીવન જીવજો. અપમાનની તૈયારી સાથે સત્સંગમાં જીવન જીવજો. માત્ર સન્માનની અપેક્ષાથી જીવન જીવતા હશો તો ક્યારે મોક્ષમાં વિક્ષેપ ઉભો થાય નક્કી નહીં. અપમાનની તૈયારી સાથે જીવન જીવતા હશો ને તો કાળમાં કર્મની પણ તાકાત નથી કે આપણા મોક્ષમાં વિઘ્ન ઉભું કરી શકે.